હમણાં એક ભાઈના બાપા ગુજરી ગયા, તમે ખરેખરે ગયા. એટલે આપણે ખરેખરે જઈએ ને એટલે ઈવડે ગરધણી કહે તો જ આપણે હાસું માનવાનું, આપણે પૂછવાનું પાછું કેમ કરતા બાપા, નકર આપણે ખબર જ હોય કેમ કરતા ગુજરી ગયા. આપણે ખબર જ હોય ને, કોઈ પણ ઘરે આપણે કોઈ અરવિંદભાઈને ફોન આવ્યો કે મારા ભાઈ ફલાણી જગ્યાએ જઈ આવ્યા, આપણે કે કેમ કે એ ફલાણા ભાઈને બાપા ગુજરી ગયા, આપણે કે એને શું થયું, તે કહેવાના જ છે કે નકુસા માંગળ આવી ગઈ હતી, કે એટેક આવી ગયો હતો, કે હોલ્ડરમાં આંગળી નાખી હતી, કે કાંડર કરડી ગયું હતું. આપણે ખબર જ હોય કેમ કરતા કોઈ, પણ છતાં જ્યાં જઈને પૂછ્યું તો ઓલું આખું ઘર આપણે કઈ ભારે થાય, ખાવા વાળી થાય, નીકળી ગયો બાપા. ઈશ્વરની કૃપા, ઈશ્વરની મરજી હોય એવું થાય ને ભાઈ, આમાં આપણા બાપનું ન હાલે ને. અને વળી ઘણા તો પાછા એવા હરખુડા સારું લગાડે, હજી મારું મન નથી માનતું. બોલો બળતો હોય ને ત્યાં બીડી ટેકાવીને એમ કે મન નથી તો ભેગો ખાબે કે ન મન માનતો. અને અમુક બાપુ ન્યાય એવું બોલે ને આપણને એમ થાય સારું, ઓલો બળે સાંભળી ન જાય તો સારું. ન્યા બીડી ટેકાવીને બે આમ જો ભાઈ, આ દેહની કોઈ કિંમત છે જ નહીં. આ તો કડબના પૂળા ઘોડે બળે જો. તો વળી બીજો શું કે કાલ તો મારી વાડીએ આવ્યો હતો, ઓલો કે હવે આવે જ કહેજે ને, તુંય વાડ્યું ઠેકે ન જા. શું સમાજ છે બાપુ. એટલે અમે એક ભાઈ ને બાપાને ખરેખર ગયા, બેઠા કેમ કરતા, મેં કીધું વડીલ બીમાર હતા. નારે ના, મને બીમારી કોઈ દી બાપાને અડી જ નથી. બાપા અડી જાય બીમારીને, બાકી એ નો અડે. હા, મને કે કોરોના શોટી આવા શેટો રહેતો છે. હા, કોરોનાને બાપા અડી ગયેલા. મેં કીધું કેમ, મને કેમ યોગી રામદેવ બાબાના માયાભાઈ પરમ ભગત કે મારા બાપા 5:30 રામદેવ બાબા ટીવીમાં લાઈવ આવે એટલે બાપા ટીવી હામાં બેસી જાય. જેમ રામદેવ બાબા કરે એમ બાપા બધું કરે. હા, એમાં ભૂલ પડી ગઈ. બાપા યોગ કરતા કરતા ગુજરી ગયા. અરે મેં કીધું યોગથી તો રોગ જાય. મને કે આમાં બાપા ગયા. બાપો નીકળી ગયો. મને કે ભાઈ રામદેવ બાબાને આમાં બેસી ગયા, ઘડી હૂફ હૂફ કર્યું અને એમાં રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાય. એટલે પદ્માસન લગાવવાનું કીધું. એક તો એ કે બાપાના ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા વાળા વળે નહીં, પણ કડાકા ભેર બાપાએ એમ તો મારા બાએ કડાકો સાંભળ્યો. બાને ચૂક ટાચકા ફોડતા છે કે આમ પગના પદ્માસન લઈ લીધું કડાક. અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લેવો. કહેવાય જ્યોતિ, પણ જ્યોતિ હોય ત્યારે ન ચડે. જ્યોતિગ્રામ દાંત કાઢોમાં આમાં જ્યોતિગ્રામ નો આવે છે. પદ્માસન લગાવવાનું. એ બાપાએ પદ્માસન લગાવ્યું અને રામદેવ બાબાએ ટીવીમાં કીધું કે હવે ઊંડો શ્વાસ લ્યો. બાપાએ ઊંડો શ્વાસ લીધો, આખી બેન થઈ ગઈ અને લાઈટ વહી ગઈ. લાઈટ આવી તા બાપો સટકી ગયો. કારણ કે રામદેવ બાબા કે શ્વાસ મૂકો તો બાપા મૂકે ને. લાઈટ વહી ગઈ. બાપુ રામદેવ બાબા કે કેમ શ્વાસ મૂકો એમ. જીવનમાં આનંદ કરો, પવિત્ર આનંદ. એટલે ચારેયને આસન આપ્યા. નહીં, હું તમને રાસે રમાડું છું.
જે ચૂકી ગયો એ ગયો. આ કેસેટ નથી વાગતી. ક્યારે કઈ વાતમાં વયો જાઓ પણ મૂળ વાત નહીં મૂકું. એને જ રાસ કહેવાય. ગીત બદલ્યા કરે પણ હાલ ન બદલવી જોઈએ. બાપુ રજવાડા ભલે વહી ગયા પણ હાલ્યું નથી વહી ગયો. આ દેશમાં ગરીબાઈ આવી શકે પણ ખુમારીની ગરીબાઈ કોઈ દી ન આવે. ભલે આપણા ગામડાનો નાનો માણસ ઝૂંપડામાં રહેતો હોય પણ 5 મહેમાન આવ્યો હોય તો કે ફીફા ન ખાંડે ને એટલું નહીં, એ ઝૂંપડામાં ભૂખે મરી જાય, બાકી એનું માવતર વૃદ્ધાશ્રમમાં ન જાય કોઈ દી. એ આખી સોસાયટી જુદીયું છે. વીઆઈપી વીઆઈપી વંઠેલ ઇન્ડિયાની પ્રજા. આ વીઆઈપીની વાત નથી કરતો. એના માવતર જાય છે વૃદ્ધાશ્રમમાં. પાસે બેડ. હવે અધિકારી આવું કરે તાલે. ચાલો છોકરાઓ, મનમાં 3 વાર વિષ્ણુ વિષ્ણુ બોલી અંતર્મુખ થઈ જાઓ. ઈંગલા પિંગલા ઉપર ધ્યાન આપો. હવે તમે કહો છોકરાઓ, તમે એ ગુનો કર્યો છે એમ માને ઓલા હાસુ, અને અંતર્મુખ થતા આવડે એ ગુનો કરે. એ તો બાપુ પગના તળિયા મળે ને ફાટવા. સટાસટી રવાજો કહી દો, બધું કહી દઉં છું. હું હામલો ને મંગલો ત્રણે વંડી ઠેક્યા થાય. મારતા ને ઘાનો કરતા સાહેબ. એક જગ્યાએ જુગાર રમતા હતા અને સાહેબ પોલીસ ગાડી લઈને આવ્યા. 30 જણા રમતા હતા પણ સાહેબે તે મોટી ખટારી લઈને આવેલા, મોટું વાન. એક જણાએ બબેન પકડી લીધા વાહે. એક જણો દોડીને નીકળી ગયો. સાહેબ કે પકડો પકડો પકડો, પણ નીકળી ગયો. બોલા આને હવે એકને લેવા જાય તો ઓલા હાથમાં લઈ 2 મુકાઈ જાય. હવે સાહેબ ન્યા ગયા ને તો એ બધાને પેલા ગાડીમાં બેઠો હતો આમ. એટલે કે તું તક તમે એમ થોડા જવા ગયો પણ ઓલા ખરે કે વાહેલી ઊભા ઊભા જવું પડ્યું તો એ કે. એટલે અગાઉ જગ્યા રાખી લીધી. અને સાહેબ આપણે તો જૂનો નાતો, પણ શરમ નથી આવતી. જાહેરમાં રમો છો એ કે એવું નથી સાહેબ, ઉપર બોર્ડ વાંચો. તો ઉપર બોર્ડ લખેલું તો રમતા હતા ને એની ઉપર બોર્ડ હતું, ખેલે ગુજરાત, રમે ગુજરાત, ગુજરાત મહાકુંભ. હવે આ કુંભ રમતા હતા. બોલો લ્યો, આપણે બોર્ડ જુદા બાંધીએ ને એ બોર્ડ જુદા સમજે તો હોની રીતે હો સમજી જાય. લ્યો, અધિકારી નરમ ન હોવા જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. વાત એટલી, જેની ફરજમાં આવે એને પૂરેપૂરી મદદ પણ કરો. ગુનાકી પ્રવૃત્તિ થાય છે, મેસેજ ગયો. પાછા કોને ખોટા હલવાડવા માટે નહીં. તમારું અધિકારીઓ માનતા હોય તમારા ફોનથી તો એની અંદર પવિત્રતાથી કયો, કચરો સાફ થશે. અમારે એક ડોક્ટર કડક છે, ડોક્ટર હકીકત સાહેબ. કોઈને પૈસાનો જો દવા ન આપે, ગગલાવીને રૂપિયા લઈ લે. હું આવ્યો, એ હું થાય એ કે સાહેબ ઘઉં વાળું ખાવ ને પેટમાં દુખે. હું કામ પણ ઘઉં ખાવ છો? હા, મકાઈ ખાવ, બાજરો ખાવ, નહીં ઘઉં ખાવાના. લાઈવ 150 નીકળ. હા હું જોમાં નીકળ. ધોકો બીજો આવે, તને શું થાય? એ કે સાહેબ બસમાં બેહું ચક્કર ચડ. હું કામ બસમાં બેહો? ચોટ્ટા હાથી લગ જા ગલે દિલ રૂબા. વાહ લખ્યો ખરેખર. ગાડીઓ વાળા જે વાહ વાહ લખે ને તો હા, હું તો હાઈવે ફરીએ ને તો અમુક અમે ખટારા વાહે લખ્યો. દેખ પપ્પુ પપ્પા જા રહા હૈ.
चलती है गाड़ी उड़ती है धूल हसीनों के बालों में गुलाब का फूल लेकर खटरावा ઓલો પડદો ભર્યો એમાં લખેલું મેં બાપુ ડ્રાઇવિંગ બહુ કર્યું એક ટ્રક પડ્યો હતો ને રોડ ઉપર તેની વાહે બીજો ટ્રક ભડું ઉડીને ગયો તામિલનાડુના છે લુંગ્યું ઉતરીને પહેરીને અయ్యో રમ હાલ નાળ ગંડા ટોમ યુલિન ડ્રાઈવર ઉતર્યા ગાડી પડી છે દેખાતી નહોતી ઓલા ખબર તારી ગાડી વાય શું લખ્યું એમાં લખ્યું તું સાવન કોને દો મારી ગાડી વાય જોઈએ ઈ ગાડી વાય લખ્યું તું આયા સાવન ઝુમકે તમે લખો ને અમને આવવા દેતા નથી એમ બોલે ડોક્ટર સાહેબ નહીં બેહવાનું બસમાં એક જણો રોજ આ ચિત્ર જોવે કે ડોક્ટર કમાલ છે રાતે પાણી વાળતો હતો અને ડોક્ટર મગજમાં સીડ્યા પાવડાનો હાથો બાવળનો બઠ્ઠો નાખેલો એમાં પાવડો છૂટો કર્યો ને હાથો ખંભે લીધો આદેશ હાથો લઈને સીધા ખંભે હાથો સવારમાં 9 વાગે હોસ્પિટલે પ્રેગ્નન્ટ નમસ્તે સાહેબ નમસ્તે શું થાય શું આવ્યો શું થાય કે સાહેબ 2-3 દિવસ એમ થાય કોકને 1-2 નાખું ડોક્ટર કે નાખવા જવાય લાઈવ 150 કે આવી ગયો 300 ડોક્ટરને 4 નાખ્યા ડોક્ટર સીધા કોમામાં 4 દી પછી સાહેબ ભાનમાં આવ્યા ત્યારે એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નો હારા ચોજવાડી દે જરા ઝાંખું ઝાંખું દેખાય છે જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે બાળક જન્મતે ત્યારે રડે તો જ સારું લાગે હાસ્ય સારું છે સાહેબ હાસ્ય સારું પણ જન્મતા જ હશે તો ન સારું લાગે જન્મતા જ બાળક હસ્યું હોય તો હું એનું ગામ મૂકીને વયું જાય કોણ આવ્યો ભૂતના પેટનો આ ઢગલ ભંસા દોઢો ભૂંડું લાગે એ છે નહીં હકીકત જે ઉંમરે અત્યારે એટલું વાહન બહાર પડ્યું છે અને આ તો ઠીક છે અત્યારના બાળકો હારા છે આપણે અવડા હતા ને આપણા ગામમાં એટલું વાહન રહે હવા હોતો જાય અને હકીકત 5 વર્ષનો છોકરો સાહેબ હાથમાં હળી લઈને હવા કાઢતો સારું લાગે શોભે હળી હા ગુલ્ફી ખાતો એને રગડા હાલ્યા જતા સારો લાગે 70 વર્ષનો ભાભો હાથી કાપરે તો ભૂંડો લાગે શું ભૂંડો લાગે એ ગુલ્ફી ખાતો એને મૂછેલી રગેડા જતા હોય નહીં જે વસ્તુ જે ઉંમરે હું અમારા ભરતનો છોકરો મળતો ને ક્યારેક રોવે તો હું કહું રોઈ લે અમારે રો તમારે દીકરો દાંત પડે કાઢવા દાદા તેડે નહીં રો રો કરી પછી ભૂંડો લાગે હજી તો એ 16-17 મહિનાનો છે મારો દીકરો જાગીને મારા રૂમમાં આવે અત્યારે હું ન હોઉં ને તો એ ઘડીક રૂમ ખખડાવે દાદા દાદા પછી રૂમ ખોલે એટલે આટો મારી લે એટલે મારો ફોટો ને હોય એને સામે ઘડીક બોલી લે દાદા પણ હું હોવ એટલે મને જગાડે દાદા એટલે બેહાડે પછી મારે ધૂન ગાવાની શ્રી રામ જય રામ એ ઘડીક વગાડે તાળી પાડે પછી બે પછી ખાલી બેઠા બેઠા હલે અને હું બેન થાત પાછું દાદા દાદા પાછો 2 તાળી પાડે પછી બેસી જાય હું જેમ ગાવે એ મારો દીકરો ખાલી હલે પણ આનંદ એ છે કે એ 18 મહિનેનો બાળક થાય ને મને જોઈ ધૂન ગૌરાવતો એને ક્યાં હું શીખવાડવા ગયો અને શીખવાડો તો શીખે એમ કે આપણે કે ધૂન કે નીચી ગઈ શું કરે હા ખરેખર અમુકના છોકરા બાપુ અમારે તો રોજ રખડવાનું
ઉલ્લી ઉલ્લીને આપણા ખોળામાં પડે, મહેમાન આવ્યા, મહેમાન આવ્યા. અમારે હકીકત હોય, મારે બનેલું સાહેબ. આપણે મહેમાન આવ્યા, નાકમાલી પાસે જીરોના લેમ્પ થતા હોય, અને એ આપણે ખંભેલું છે મહેમાન. અને આપણે તેની ઘીરે બેઠે એટલે આમ બેઠું જ રહેવાનું. આપણે એમ થાય શું આત્મા આવ્યો છે. બસ આપણા ખિસ્સા જોવે, આપણા ઉપલા ખિસ્સામાં કઈ હોય નહીં. હું થતું ને ઉપલા ખિસ્સામાં પૈસા રાખતા થઈ ગયો. આપણા ખિસ્સામાં કે લુકા છે, લુકા. તવળી એનો બાપો એમ ના કહેવાય, કેવાનું લે, એ થોડા રોજ આવે. તમને ન કહેવાય, તમે તો રોજ અહીંયા હો. મહેમાન થોડા રોજ આવે, લુકા મહેમાન. નીચે નીચે બીજા ધૂપકો ખાઓ. ધૂપકો ખાતો નહીં. બાપા ખીજાડો નીચે. નીચે આવ્યો પણ સીધો ખાટલા હેઠે બી ગયો. ત્યાં બાપુ ઊંધો હૂતો અને પગ ઠેરાવીને મહેમાનને ઝીકી ઝીકી ઝીકી. ઓહો. પછી મેં કીધું એને ગરધડીને, મેં કીધું આ છોકરો માનતા વગેરેનો લાગે, અને હાટું તમે માનતા નહીં કર્યું. મને કે તમને કેમ ખબર પડી? હું તારું નથી માનતો એટલે. એક છોકરો બાપુ રડ્યોય નહીં જન્મમાં, હસ્યોય નહીં, બોલ્યો. જન્મતા જ બોલ્યો તો ખરો, પણ તાળીઓ મળ્યો પાડવા. પાછો ભાવનગરમાં આવ્યો, પાછો ભાવનગરમાં આવ્યો. જોઈ ત્યાં ખબર પડી સામે નર્સબેન ગાંઠિયા ખાતા હતા. ગાંઠિયા જોઈને કીધું તો ભાવનગરી ગાંઠિયા. ના, એક છોકરો તો બોલ્યો, જન્મતા જ બોલ્યો. સીધો પુષ્પાનો ડાયલો. આમ જ આમ 3 જન્મ ઝુકેગા નહીં ચાલા. ડોક્ટર બઠિયા કાન કરી ગયા. સંશોધન કર્યું ને ત્યારે જાણવા મળ્યું કે આ પેટમાં હતો તે દેની માએ 45 વાર પુષ્પા જોયું છે. કૃષ્ણ યાદ આવે બાપુ. મહાભારતની ઘટના. ભગવાન કૃષ્ણ અને અર્જુન છે નહીં, કૌરવોએ કપટ કરીને 7 કોઠાના યુદ્ધની રચના કરી. ધર્મરાજાએ ભરી સભામાં બીડું મૂક્યું કે કોણ બીડું ઉઠાવે? અભિમન્યુ બીડું ઝડપે છે. ભારત વર્ષનો મહાન યોદ્ધો. મારી માવું બેઠા છે એટલે આ પ્રસંગ લઉં છું ખાસ આપના માટે. દુનિયા પેમેન્ટ નહીં આપે તો હાલશે, પણ આવી વાતો સાંભળી લેજો, કારક નીકળે. પગે લાગીને કહું, ટૂંકી વાત કહું બાપુ. અભિમન્યુનું મૃત્યુ થાય છે. જુદી રીતે માર્યો છે અભિમન્યુને. રાયડું નાખે 21 વર્ષનો યુવાન. કરણ કાકા હું રથ ઉપર નથી. દુર્યોધન કાકા હું રથ ઉપર નથી, હું નિહતો છું. મામા, એ મામા, હું રથથી નીચે પડ્યો છું. આ લોકો અન્યાય કરે છે. અને અભિમન્યુની લાશ એની માં સુભદ્રા છે, ભગવાન નારાયણની બેન, કૃષ્ણની બેન, કૃષ્ણનો સગો ભાણેજ. મામા, મને આ લોકો ખોટી રીતે મારે છે. નિયમ તોડી નાખ્યો છે મામા લોકોએ. સુભદ્રા કાંડા ફસાડે છે. બાપુ જાગો અભિમન્યુ, જાગો બેટા. એકલો તો દીકરો સુભદ્રાનો. બાપુ કૃષ્ણનો પ્રવેશ થાય છે.
દોટ દીધી સુભદ્રાએ. બથભરી ગોપાલ, ગોવિંદ તારો ભાણેજ અનિતિથી માર્યો છે આ લોકોએ. તું નારાયણ છો, તું આને હજે ન કરી શકે અને જગાડો તમે. મારો ખોળો ખાલી થયો છે. એટલું નહીં ગોપાલ, એની પત્ની ઓતરા રુદન કરે છે, એના પેટમાં 4 મહિનાનો ગર્ભ છે. એ બાળક આનું મોઢું નથી જોયું. કૃષ્ણ બોલતા નથી બાપુ, હજડું ભાઈ હલે છે. કૃષ્ણ આંખમાં આહુડા ખરે છે, આમથી આમ આમથી આમ. ગોપી સાથીમાં ઢીકા મારે સુભદ્રા. કૃષ્ણ તને કહું, અતિ જ્યારે થાય છે ત્યારે કૃષ્ણ કહે છે, સુભદ્રા સાવધાન, સુભદ્રા તારી જાતને સંભાળ. સુભદ્રા, ગોવિંદ મારો કંધોતર, મારા ઘરનો મોભ, તારા મોભનું કારણ, તારા દીકરાનું મૃત્યુનું કારણ સુભદ્રા તું છો. ગોવિંદ, હા તું છો. સુભદ્રા, અસ્તિત્વ બોલતું હોય ને જ્યારે તમને નીંદરું આવે ત્યારે તમારા ખોળા ખાલી થાય છે. સુભદ્રા, હું તને આ પેટમાં હતો અભિમાન્યુ ત્યારે હું તને 7 કોઠાની વાત કરતો હતો. તે 6 કોઠા સુધી સાંભળ્યું. હું તને નહોતો સંભળાવતો અને હું ગર્ભ સંસ્કાર આપતો હતો. હું મારા ભાણેજનું કવચ તૈયાર કરતો હતો. જે કુટુંબમાં આવ્યો છે એ કુટુંબને હું જાણતો હતો. તે 6 કોઠાનું યુદ્ધ વાર્તા તે સાંભળી મારો અભિમન્યુ 6 કોઠા જીતી શક્યો. અને 7મા કોઠાની મેં જ્યારે વાત ચાલુ કરી ત્યારે તું સૂઈ ગઈ, તને નીંદર આવી ગઈ. તારે નીંદરનું કારણ અભિમન્યુની કાયમ નીંદર આવી ગઈ. મારી બેન, એક વાર તે 7 કોઠા સાંભળી લીધા હોત ને તો પૃથ્વીના ગોળામાં કોઈના બાપની તાકાત નહોતી કે મારા અભિમન્યુનો વાળ વાંકો કરી શકે, મારા ભાણેજનો વાળ વાંકો કરી શકે. આ કોઠા જ્ઞાન છે સાહેબ. એ ભારતની સંસ્કાર છે. માં પ્રથમ ગુરુ છે. પુરુષ ગમે એટલી મર્યાદા ચોડશે તો ચાલશે. મારી માં, મારી બેન, મારી દીકરી, એને ખબર હોવી જોઈએ હું ખાણ છું, હું ભારતનું ભાવિ છું. બાપુ અનેક ચેતનાઓ આકાશમાં આટા મારે છે અને ફરી જન્મવું છે. માવું ગોતે છે કે કોને કુખે જાય તો હારા લાગી. એની ઉપાસના કરજો, એ આત્માઓની ઉપાસના કરજો કે ભાઈ આવો, અમે કૌશલ્યા થવા તૈયાર છીએ, અમે જશોદા થવા તૈયાર છીએ, અમે જીંજાબાઈ થવા માટે તૈયાર છીએ, અમે જયવંતાબાઈ થવા માટે તૈયાર છીએ. એટલે કવિએ કીધું અને એટલે મેઘાણી